બૈરાઓ તો ખાસ, કારણ આવું મેં જોયેલું છે કે બે ભાઈ ઝઘડ્યા હોય ને, બે ભાઈ ઝઘડ્યા હોય એટલે એમના જે બે બે જણના ઘેરથી હોય એમના ઘેર નહીં જવાનું હો. હા, ગમે તે થાય, એમની ભલે બીજા 5 માણસ અહીંયા આવતા કહેવા માટે, સમાધાન માટે, તો એમના ઘેર ગયા છો તો આ ખબરદાર છે, આ એ બન્યું. અરે જવા દે ને, આખી જિંદગી બે જોડે મોટા થયા છે ને હવે તું બેને ભેગા નહીં થવા દેતા, જવા દો. શું કરવા આવું કરો છો? આવું હોય અને ઘરમાં પ્રસંગ ચાલુ થઈ ગયો હોય ને, તો જે ભાઈને આમંત્રણ ન આપ્યું હોય ને એની બાજુમાં જે રહેતા હોય એ બધા તૈયાર થઈને એના બાયણામથી નીકળશે, ચલો લે હેડો, તમારે આવવાનું નથી, હવે અમે જઈએ જ તમારા ભાઈના ત્યાં, કેમ તમને આમંત્રણ નથી? એવું બધા કરે છે ને. આપણે નહીં કરવાનું હોય એવું. હા, આપણે તો બને ત્યાં સુધી સમાધાન કરવાનું. ઝઘડો તો થાય, સંસાર છીએ ભાઈ. પેલું આપણામાં જૂની કહેવત છે ને કે ભાઈ આપણે બસકું રોટલો માટે ભાગીએ, ઝઘડીએ, ઝઘડો થાય, પણ કોઈ દિવસ બોલવા ચાલવાનું બંધ નહીં કરી દેવાનું. બોલવા ચાલવાનું બંધ કરશો તો વેર વધશે, અને બોલવા ચાલવાનું ચાલુ રાખશો તો સમાધાન થશે. બોલવા ચાલવાનું બંધ કરી દેશો ને, કે બે ભાઈ ના બોલતા હોય તો એક ભાઈ આવે ને બીજો ઊભો થઈને જતો રહે, પેલો આમ જતો રહે, સામે રોડ ઉપર મળે તો આમ ફરી જાય, પેલો આમ ફરી જાય, તો એ વેર વધે, એ વેર વધે. પણ ઝઘડો થયો હોય તો એકબીજા સાથે બોલે કે બોલ તાર શું હતું, કેમ તે ઝઘડો કર્યો, એમ વાતમાંથી વાત નીકળે, બધું બોલતા ચાલતા રહે તો કોઈ દિવસ વેર વધે નહીં ને ઝઘડો સમી જાય. પણ બોલવાનું બંધ કરી દે પછી કોઈ કાળે ભેગું ન થાય. માટે ઝઘડો પણ બોલતા ચાલતા ઝઘડજો અને સમાધાન ઉપર જ રહેજો.